માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પણ પ્રધાનમંત્રી સડક યોજના હોય, મુખ્યમંત્રી સડક યોજના હોય કે કિસાન પંથના સડક યોજના હોય, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હોય, નર્મદા જિલ્લાના પદાધિકારીઓ હોય, ડેડિયાપાડાના તમામ લોકોના પ્રયાસોથી આજે સરકારમાંથી આપણા વિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારામાં જે રોડ અને રસ્તા મંજૂર થયા છે ત્યારે બધાની ઉપસ્થિતિમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે આજે રોડ રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તા સારી ગુણવત્તાના બને, આપણે સૌની જવાબદારી બને છે, એજન્સીની જવાબદારી બને છે, સાથે સાથે બધાની જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને, આવનારા દિવસોમાં ટકે, ગુણવત્તા સભર બને એવા આપણે બધાએ તકેદારી રાખવાની છે। સાથે સાથે જ્યાં પણ નાના મોટા કોઈના પણ સૂચનો હશે એ પણ અમે આવનારા દિવસોમાં ધ્યાન રાખીશું। સાથે જે કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે, એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય, એમના આગેવાનો હોય, બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ। અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો, અમે પણ આ વિસ્તારમાં હતા, અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી, બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ ડેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે, જ્યાં દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું। એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આજના કાર્યક્રમમાં બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ, એજન્સીના લોકો અને ગામના સરપંચ અને તમામ આગેવાનો ઉપસ્થિત થયા છો, બધાને જ આ પ્રસંગે આવકારીએ છીએ અને આજના ખાતમુહૂર્ત પ્રસંગે સૌ ભેગા થયા છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ। ધન્યવાદ।